હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી અને બનાવવામાં મજા પડી જાય અને જો તમે આ રેસીપી તમારા બાળકો સાથે બનાવશો તો એ લોકોને પણ મજા પડી જશે એવી રેસીપી છે। તો રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો હા, અહીંયા આ જે તમને લોટ દેખાય છે, જે સવારે મેં બાંધ્યો હતો અને બચ્યો હતો, તો એ લોટમાંથી આપણે પાસ્તા બનાવવાના છે। તો રોટલીનો લોટ હોય તો તેની અંદર થોડો લોટ એડ કરીને આ રીતનો કડક લોટ તમારે બાંધીને રેડી કરી દેવાનો છે। વધેલા લોટમાંથી પાસ્તા બનાવવાના છે, તો આપણે આ લોટને એકવાર મસળી લેવાનો છે અને મસળ્યા પછી તેમાંથી 2 પાર્ટ કરી દેવાના છે। હવે 2 પાર્ટ કરી દીધા પછી તેમાંથી પણ હવે નાના 2 પાર્ટ કરી દેવાના છે અને તેને આ રીતે રાઉન્ડ ફેરવતા તેની એક લાંબી લુઈ બનાવીને રેડી કરવાની છે। આ રેસીપી તમે તમારા બાળકો સાથે બનાવજો તો એ લોકોને પણ બનાવવાની મજા પડી જશે। આ રીતે લાંબી આપણે લુઈ બનાવી દેવાની છે બધા જ લોટની। આ રીતે લુઈ બનાવ્યા પછી આપણે તેને સ્મોલમાં એકદમ નાના પીસીસ કરવાના છે। તો મેં બંને લાંબી લુઈ જે કરી હતી તેને મેં ભેગી કરી દીધી છે અને બંનેને એકી સાથે જ નાના પીસીસમાં કટ કરી દેવાના છે। આટલા જ નાના પીસીસ કરવાના છે। તો બધા જ આખી લાંબી સ્ટીક જે આપણે બનાવી છે એના સ્મોલ પીસીસ કરી દેવાના છે। આ રીતે સ્મોલ પીસીસ કર્યા પછી એને આપણે છૂટા પાડી દેવાના છે। બધા જ લુવાઓ આ રીતે છૂટા પડી જાય પછી આપણે ફોક લેવાની છે અને ફોકની હેલ્પથી આપણે પાસ્તા બનાવવાના છીએ અને પાસ્તાની ડિઝાઇન આપણે બનાવવાની છે। તો અંગૂઠાને આગળ પાછળ કરતા જઈને તમે આ રીતની ડિઝાઇન બનાવી શકો છો। સૌથી પહેલાં લુઈ મૂકવાની, પછી આગળ પ્રેસ કરવાનું છે અને પાછળ પ્રેસ કરવાનું છે। તો ઇઝીલી આપના પાસ્તાની ડિઝાઇન આ રીતની બની જશે। તમે કોઈ પણ ડિઝાઇન આપી શકો છો। અહીંયા મેં પાણી બોઇલ કરવા મૂકી દીધું હતું, તેની અંદર 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને તેને મિક્સ કરી દીધું છે। તમે આની અંદર 1 ચમચી તેલ પણ એડ કરી શકો છો। ત્યાર પછી પાણી ઉકળી જાય એટલે આપણે જે પાસ્તા રેડી કર્યા હતા તે એની અંદર નાખી દેવાના છે। પાસ્તાની ડિઝાઇન તમે તમારી રીતે કોઈ પણ આપી શકો છો અને મને આ ડિઝાઇન ખૂબ ગમી એટલે મેં આ રીતની ડિઝાઇન રાખી છે। હવે એને મિક્સ કરી દેવાનું છે અને આપણે પાસ્તાને બોઇલ કરવાના છે। તો પાસ્તા આપણે કઈ રીતે ખ્યાલ આવશે કે તે બોઇલ થઈ ગયા છે, તો હું તેની એક ટ્રીક તમને કહું છું। ચમચાની અંદર લેતા જ પાસ્તા આ રીતે નીચે પડી જાય તો તમે સમજી લેજો કે તમારા પાસ્તા રેડી થઈ ગયા છે, કેમ કે પાસ્તા એકબીજાને ચોંટશે પણ નહીં અને તે ઇઝીલી પડી જશે। આ જે આપણું પાણી બચ્યું છે તેને આપણે ફેંકવાનું નથી। આ બાજુ પાસ્તાને મેં પાણીમાંથી કાઢી લીધા છે અને તેની ઉપર તરત જ ઠંડુ પાણી મેં રેડી દીધું છે। તો ઠંડુ પાણી નાખશો એટલે પાસ્તા એકદમ ઠંડા થઈ જશે અને તેની કૂક થવાની જે પ્રોસેસ છે તે પણ બંધ થઈ જશે। અને આ બાજુ હવે આપણે પાસ્તાને વઘારવાના છે। તો અહીંયા મેં 2 ચમચી તેલ એડ કરી દીધું છે પેણીમાં, તેની અંદર 1 ચમચી જીરું એડ કર્યું છે, 1 ચમચી લસણ અને આદુની પેસ્ટ એડ કરી છે, લીલું મરચું એડ કર્યું છે જેને મેં આ રીતે કટ કર્યું છે, તમે પેસ્ટ પણ એડ કરી શકો છો। આ બધાને 1 મિનિટ માટે આપણે સાંતળી લેવાના છે જેથી આદુ, મરચાં અને લસણની કચાશ દૂર થઈ જાય। ત્યાર પછી અહીંયા મેં થોડાક વેજીસ લીધા છે। તો મેં અહીંયા કાંદો ચોપ કર્યો છે, ગાજર ચોપ કર્યું છે, ટામેટાં અને શિમલાને પણ મેં ચોપ કરી દીધું છે। તો સૌથી પહેલાં અહીંયા હું કાંદાને એડ કરી દઉં છું અને તેને 2 મિનિટ માટે સાંતળી લેવાનું છે અને ગુલાબી રંગનો નહીં થાય ત્યાર સુધી તેને સાંતળી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ફટાફટ આપણા પાસ્તા પણ બની ગયા છે અને ફટફટ આપણે તેને વઘારી પણ લેશું। તો હવે એની અંદર હું ગાજર એડ કરું છું, કારણ કે ગાજરને ચડતા થોડીક વાર લાગે, તો આપણે ખાલી વેજીટેબલ્સની કચાશ દૂર કરવાની છે, એને એકદમ ચઢાવવાના નથી। તો આની અંદર ગાજર પણ હવે થોડાક થઈ ગયા છે। તો હવે શિમલા અને ટામેટાને હું સાથે નાખું છું, કેમ કે ટામેટાં અને શિમલા બંને ફટાફટ ચડી જાય છે। તો તેની ઉપર મીઠું એડ કર્યું છે અને મીઠું એડ કરીને બધાને મેં બરાબર મિક્સ કરી દીધું છે।
બધું બરાબર મિક્સ થઈ જાય પછી તેને ચડવા દેવાનું છે. તો આપણા વેજીસ હવે ચડી ગયા છે. તો હવે મસાલા કરવાના છે. તો અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યું છે અને તેને 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે. સતળાઈ જાય એટલે તેની અંદર આપણે જે પાસ્તા બનાવવા માટે જે પાણી રાખ્યું હતું એ પાણી આની અંદર થોડું એડ કરી દેવાનું છે. તો અહીંયા મેં મેગી મસાલો લીધો છે. મેગી મસાલો માર્કેટમાં ખૂબ જ ઇઝીલી મળી જાય છે. તો 1 પેકેટ મેગી મસાલો એડ કર્યો છે અને તેને મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા પછી આપણે પાણીની અંદર ઉભળો આવે એટલે તેની અંદર આપણે પાસ્તા એડ કરી દેવાના છે. પાસ્તા એડ કર્યા પછી તેને મિક્સ કરી દેવાનું છે અને એટલીસ્ટ તેને 10 મિનિટ માટે આ જ રીતે કૂક થવા દેવાનું છે. તો પાસ્તા ખૂબ જ ઇઝીલી આપના ચડી પણ જશે અને મસાલાની સાથે મિક્સ પણ થઈ જશે, જેથી પાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે પાણી ખૂબ જ પહેલાં કરતાં ઘટ થઈ ગયું છે અને પાસ્તા પણ આપણા સારી રીતે ચડી ગયા છે. તો એની ઉપર હું હવે કોથમીરના પાન એડ કરું છું અને તેને મિક્સ કરી દઉં છું. તો ખૂબ જ ફટાફટ, ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી અને બનાવવાની પણ મજા પડી જાય તેવા પાસ્તા આપના બનીને રેડી થઈ ગયા છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે ને. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હેલ્ધી રેસીપી છે, ટેસ્ટી છે, હાઇજેનિક રીતે આપણે બનાવ્યા છીએ આ પાસ્તા. તો બાળકોને પણ તમે ડેલી આપી શકો છો એવી આ રેસીપી છે. તો હવે પાસ્તા રેડી થઈ ગયા છે એટલે મેં એને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે. તો ફ્રેન્ડ્સ, એકવાર મારા કહેવાથી જરૂર આ રેસીપી ટ્રાય કરજો. તો આપણે વધેલા લોટમાંથી ખૂબ જ સારી એવી ટેસ્ટી, ડિલિશિયસ અને હેલ્ધી રેસીપી બનાવી શકીએ છીએ. એ તમને પણ કદાચ ખબર નહીં હોય. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરીને અને લાઈક કરીને જણાવજો. તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને તમારા ગ્રુપમાં પણ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. અને મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.